મામલતદાર કચેરીમાં અમે મામલતદાર સાહેબ તેમજ ખેતીવાડી અધિકારીને આવેદનપત્ર કોંગ્રેસ તરફથી આપવામાં આવ્યું છે। એમાં આ ભાવનગરમાં જે લઠ્ઠાકાંડ થયો છે દારૂ આવે તો લઠ્ઠાકાંડ એના લીધે થયો છે કે દિલ્હીમાં તડીપાર મંત્રી હોય અને અહીંયા ગુજરાતમાં 7-5 મંત્રી હોય। આવા ગૃહમંત્રીને આજે મોટો પકડાઈ દીધો છે અને વિદેશમાં ફરવા જતા રહ્યા અને દારૂના અડ્ડાઓ ચાલુ થઈ ગયા અને આપણા 11 માણસો જે દારૂ પીધો અને શાંત થઈ ગયા છે એમના ઘરેથી બહેનો નાની ઉંમરમાં વિધવાઓ થઈ છે અને 41 જણા હજી હોસ્પિટલમાં દાખલ છે। ત્યારે હું હર્ષ સંઘવીને કહેવા માંગુ છું કે આમ તો બહુ ટાઈફા કરો છો, આમ તો બહુ મોટી મોટી વાતો કરો છો, પણ જ્યારે આ લોકો મરી ગયા છે એ દારૂ ક્યાંથી આવે છે, ક્યાં બનાવવામાં આવે છે અને કોના કહેવાથી બને છે। જ્યારે પોલીસ બી પાઇલોટિંગ કરતી હોય છે અને આવા લોકોને સંગરવાનું આ ભાજપની સરકાર કામ કરે છે। ચૂંટણીઓમાં બી આ ભાજપની સરકાર અને દારૂના અડ્ડાવાળાથી જ જીતે છે। છેલ્લી 2 નાઇટમાં એમની ગાડીઓ ખાલી થાય છે ત્યારે એમના પોલીસ જાતે પાઇલોટિંગ કરતા હોય છે, ત્યારે દારૂના અડ્ડાવાળાના લોકો સાવરવામાં આવે છે। એટલા માટે આ હર્ષ સંઘવીને જેમ દિલ્હીમાં જે પેપર ફૂટ્યું અને શિક્ષણ મંત્રીએ રાજીનામું આપ્યું છે એવી જ રીતે અહીંયા આટલી બધી પબ્લિક 10-11 જણ મર્યા છે તો એને બી રાજીનામું મૂકવું જોઈએ। એ અમારી કોંગ્રેસ તરફથી માંગ છે। XMLA ચંદ્રિકાબેન બારિયા ગરબાડા।